કેમ છો વિદ્યાર્થી મિત્રો? નિલેશ દંતાની એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે બીએડ સેમેસ્ટર 1 ગુજરાત યુનિવર્સિટી, જે આપનો વિષય છે સમકાલીન ભારત અને શિક્ષણ, એટલે કે કન્ટેમ્પરરી ઇન્ડિયા ઇન એજ્યુકેશન. આ વિષયમાં આપણે પ્રકરણ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા હતા. આજના વિડિયો લેક્ચરમાં આપણે 1.8, 1.9, 1.10 અને 1.11 તો તેનો અભ્યાસ કરીશું અને આ ચેપ્ટરની સમાપ્તિ કરીશું. મિત્રો, આ પહેલા તમને જણાવી દઉં કે આપણે ભાગ નંબર 1 માં 1.1 અને 1.2 નો અભ્યાસ કરી દીધો છે. ભાગ નંબર 2 માં 1.3 અને 1.4 નો અભ્યાસ કરી દીધો છે. ભાગ નંબર 3 માં આપણે 1.5 થી 1.7 નો અભ્યાસ કરી દીધો છે. જો તમારે વિડિયો લેક્ચર જોવાના બાકી હોય તો તમે આપણી પ્લેલિસ્ટમાં જઈ અને આ વિડિયો લેક્ચર જોઈ શકો છો. આપણે સરળ સમજૂતી પણ આપી છે અને સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન પણ કરાવ્યું છે, એટલે તમને ભણવામાં પણ મજા આવશે. આજના વિડિયો લેક્ચરમાં આપણે 1.8, 1.9, 1.10 અને 1.11 તો આ તમામ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું. આપના અભ્યાસના મુદ્દાઓ આ મુજબ રહેશે. 1.8 કેળવણીનો સંકુચિત અર્થ. સંકુચિત એટલે કે ખૂબ જ સૂક્ષ્મ. કેળવણી એટલે કે આપણે એજ્યુકેશનને સૂક્ષ્મ રૂપે શું માનીએ છીએ તો તેના વિશે સમજૂતી મેળવીશું. ત્યારબાદનો મુદ્દો છે 1.9 કેળવણીનો વ્યાપક અર્થ. કેળવણી એટલે કે એજ્યુકેશનનો વ્યાપક આ વિસ્તૃત સ્વરૂપ છે અને તેના વિશે સમજૂતી મેળવીશું. 1.10 કેળવણીની પ્રાચીન અને અર્વાચીન સંકલ્પનાઓ. કેળવણીની પ્રાચીન એટલે કે પ્રાચીન ભારતમાં જે કેળવણી એટલે કે એજ્યુકેશન આપવામાં આવતું હતું તો તેના વિશે સમજૂતી મેળવીશું. અને અર્વાચીન એટલે કે આધુનિક. આધુનિક સમયમાં એજ્યુકેશન કેવી રીતે અપાય છે, સ્ટુડન્ટ અને ટીચર તો બંને વચ્ચેનો સંબંધ શું છે, તો તેની સંકલ્પનાઓ, તેની જેટલી વ્યાખ્યાઓ છે અને ખ્યાલો છે તો તેના વિશે સમજૂતી મેળવીશું. આ સિવાય મુદ્દો 1.11 ઉપસંહાર. ઉપસંહાર એટલે કે સમીક્ષા. આપણે પ્રકરણ નંબર 1 માં શું અભ્યાસ કર્યો તો તેના વિશે ટૂંકમાં એક વખત રિવિઝન કરી લઈશું. આ તમામ મુદ્દાઓ છે તો યુનિવર્સિટીની પરીક્ષામાં 2 માર્ક્સના સવાલમાં પણ પૂછાઈ શકે અને લાંબા સવાલમાં પણ પૂછાઈ શકે. એટલે આજનો વિડિયો લેક્ચર તમારા માટે ખૂબ જ જરૂરી છે. માટે અંત સુધી જોતા રહેજો, જેથી તમારું આ ચેપ્ટર પણ પૂરું થઈ જાય અને તમને સમજૂતી પણ મળી જાય. મુદ્દો 1.8 કેળવણીનો સંકુચિત અર્થ. ઘણા લોકો એવું માને છે કે શિક્ષણ એટલે કે માત્ર ભણતર. આનો અર્થ શું થયો કે એજ્યુકેશનને આપણે ટીચિંગ તરીકે લઈએ છીએ. જે ટીચિંગ આપણને મળે છે તેને જ એજ્યુકેશન કહેવાય. આ વિચારધારા મુજબ જેને એટલે કે જે વ્યક્તિએ શાળામાં, કોલેજમાં જઈને પોતાનો અભ્યાસ કર્યો હોય, માત્ર તેને જ કેળવણી એટલે કે શિક્ષણ મેળવ્યું છે તેમ ગણવામાં આવે છે. આને કેળવણીનો સંકુચિત કે મર્યાદિત અર્થ કહેવામાં આવે છે. આ અર્થ મુજબ તમને સમજાવી દઉં. મેં શાળામાં જઈને પોતાનો અભ્યાસ પૂરો કર્યો, મેં કોલેજમાં જઈને પોતાનો અભ્યાસ પૂરો કર્યો તો તેને જ માત્ર હું કેળવણી એટલે કે એજ્યુકેશન લીધું છે તેમ ગણીશ. આને શું કહેવાય? કેળવણીનો સંકુચિત કે મર્યાદિત અર્થ. કેળવણીનો સંકુચિત અર્થ છે તો તેની અમુક માન્યતા રહેલી છે, તો તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. કેળવણી એટલે માત્ર શાળા કોલેજમાં અપાતું અક્ષર જ્ઞાન. શાળા અને કોલેજમાં જવું, ત્યાં હું અક્ષર જ્ઞાન મેળવું. અક્ષર જ્ઞાન એટલે કે હું લખતા અને વાંચતા શીખવું, લખતા અને વાંચતા મને આવડે, જેવું પુસ્તકીય જ્ઞાન મેળવું, તો તેને શું કહેવાય? કેળવણી કહેવાય. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માત્ર માહિતી આપવી કે વહેંચવી, એને કેળવણી કહેવાય. મારા શિક્ષકો એટલે કે મારા ટીચરો મને માહિતી આપશે અને માહિતીની વહેંચણી કરશે તો તેને હું એજ્યુકેશન કહીશ. હું પોતે શાળામાં અભ્યાસ કરીશ, કોલેજના અંદર અભ્યાસ કરીશ અને ફોર્મલ એજ્યુકેશન એટલે કે ઔપચારિક શિક્ષણ મેળવીશ અને તે વ્યક્તિ શિક્ષિત છે તેવી માન્યતા. સંકુચિત અર્થવાળી આ કેળવણી ખૂબ જ માળખાગત હોય છે. તેની કેટલીક ચોક્કસ મર્યાદા અને નિયમો હોય છે. હવે આપણે ચોક્કસ મર્યાદાઓ અને ત્યારબાદ નિયમો તો તેના વિશે સમજૂતી મેળવીએ. માત્ર શાળા કે કોલેજની 4 દિવાલની અંદર જે આપવામાં આવે છે તેને આપણે કેળવણી કહીએ. કેળવણી એટલે કે એજ્યુકેશન આપણને શાળા અને કોલેજની 4 દિવાલની વચ્ચે મળે છે. તે એક અગાઉથી નક્કી કરેલી યોજના છે. તેને આપણે સિલેબસ કહીએ. આપણને પહેલાથી ખબર હોય કે આપણને શું ભણવાનું છે. આપના પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તકના અંદર અનુક્રમણિકા આપેલી હોય છે, એટલે કે સિલેબસ આપેલો હોય છે. એ સિલેબસ આપણને પૂરો કરવાનો હોય છે. તેને શું કહેવાય? ચોક્કસ શિક્ષણ પદ્ધતિ કહેવાય. જે આપણા પાઠ્યપુસ્તકમાં સિલેબસ આપવામાં આવ્યો છે તે એક અગાઉથી નક્કી કરેલી યોજના છે કે આપણે આ વસ્તુ જ ભણવાની રહેશે. તેને આપણે ચોક્કસ શિક્ષણ પદ્ધતિ તરીકે દરજ્જો આપ્યો છે. આ શિક્ષણ આજીવન નથી ચાલતું, પરંતુ અમુક નિશ્ચિત સમયગાળા પૂરતું જ મર્યાદિત હોય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે શાળાના કલાકો. શાળામાં જઈએ અને અભ્યાસ કરીએ. હું સવારે 7 વાગે જાઉં અને 12 વાગ્યા સુધી અભ્યાસ કરું
તેમજ કોલેજના ડિગ્રીના વર્ષો. મારે કોઈ ડિગ્રી પૂરી કરવી હોય, જેમ કે આપણે બીએડની જ વાત કરીએ, બીએડમાં આપણે 2 વર્ષ અભ્યાસ કરીશું, તો તેને શું કહેવાય? કેળવણી કહેવાય. આ તેનો સંકુચિત અર્થ છે. ભલે આ સંકુચિત અર્થ કહેવાતો હોય, એટલે કે આપણે સ્કૂલ કે કોલેજના અંદરથી જે શિક્ષણ મેળવીએ તેને આપણે સંકુચિત અર્થ કહીએ, પરંતુ બાળકના વિકાસ માટે એટલે કે બાળકના ડેવલપમેન્ટ માટે આ ખૂબ જ જરૂરી છે. જ્યારે બાળક શારીરિક અને માનસિક રીતે કાચું કે અપરિપક્વ હોય ત્યારે તેને યોગ્ય દિશા આપવા માટે આ પ્રકારનું માળખાગત શિક્ષણ તેના આજીવન ઘડતરમાં બહુ મોટો અને મહત્વનો ભાગ ભજવે છે. જે નાના બાળકો હોય તો તે અપરિપક્વ હોય છે, એટલે કે તે મેચ્યોર હોતા નથી, ઇમેચ્યોર હોય છે, અને તેમને આપણે યોગ્ય દિશા આપવાની છે. અને આ દિશા આપવા માટે આ માળખાગત શિક્ષણ જીવનના ઘડતરમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. ઔપચારિક શિક્ષણ એટલે કે ફોર્મલ એજ્યુકેશન. જે શિક્ષણ આપણે શાળામાંથી મેળવીએ અને કોલેજમાંથી મેળવીએ તો એ આપણા માટે કેમ જરૂરી છે તે સમજાવતા 2 વિદ્વાનોએ પોતાના મંતવ્ય નોંધાવ્યા છે. અહીંયા 2 વિદ્વાનોએ આપણને જણાવ્યું છે કે આપણે શાળા અને કોલેજમાંથી શા કારણે અભ્યાસ કરવો જોઈએ. પહેલા વિદ્વાન છે જ્હોન ડ્યુઇટ. તેમના મત મુજબ આજના આધુનિક અને જટિલ સંકુલ સમાજની સિદ્ધિઓ અને સંસાધનો મેળવવા માટે આ પ્રકારની ઔપચારિક કેળવણી ખૂબ જ આવશ્યક છે. વર્તમાન સમય છે તો તે આધુનિક સમય છે. અત્યારનો સમય આધુનિક સમય છે. સમાજમાંથી આપણને સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય, આપણે સંસાધનો એટલે કે મિલકતોનો યોગ્ય ઉપયોગ કરવો હોય તો તેના માટે આપણને ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન મેળવવું જોઈએ. આ વાત તમને જ્હોન ડ્યુઇટે કીધી છે. બીજા વિદ્વાન છે જે.એસ. મેકન્જી. તેમના મત મુજબ તેઓ સમજાવે છે કે સંકુચિત અર્થમાં કેળવણી એટલે શું કે આપની અંદર રહેલી શક્તિઓનો વિકાસ કરવો અને તેને ખીલવવા માટે આપણે પૂરી સભાનતાપૂર્વક જે કોઈ પ્રયાસ કરીએ તે આપની અંદર જે શક્તિઓ રહેલી છે તો તેને આપણે વિકાસ કરવાનો છે. અને આ વિકાસ કરવા માટે આ શક્તિઓને ખીલવવા માટે આપણે પૂરી સભાનતાપૂર્વક એટલે કે આપણને પૂરો હોશો અવાજ હોય છે કે આપણે જે પ્રયાસ કરીએ છીએ તો તે સફળ જશે. આ વ્યાખ્યા તમને મેકેન્જીએ સમજાવી છે. ટૂંકમાં કહીએ તો કેળવણીનો સંકુચિત અર્થ એટલે શું કે સમગ્ર જીવનના અનુભવમાંથી મળતું જ્ઞાન નહીં. જે સંકુચિત અર્થ છે તો એ મુજબ આપણને આખા જીવનમાંથી જ્ઞાન મળતું નથી, પરંતુ આપણે શાળા અને કોલેજમાં જઈને જે અભ્યાસ કરીએ, જે જ્ઞાન મેળવીએ, જે માળખાગત અને ઔપચારિક શિક્ષણ મેળવીએ તો તેને સંકુચિત અર્થવાળી કેળવણી કહેવાય. આમ મિત્રો તમે સમજી ગયા હશો. આ મુદ્દો તમારે 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો છે. હવે આપણે મુદ્દો 1.9 કેળવણીનો વ્યાપક અર્થ તો તેના વિશે સમજૂતી મેળવીએ. આ પહેલાનો મુદ્દો હતો તો તેમાં આપણે કેળવણીનો સંકુચિત અર્થ તો તેના વિશે સમજૂતી મેળવી. આપણે શાળા કે કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીએ તો તેને કેળવણી કહેવાય. આ તેનો સંકુચિત અર્થ હતો. પરંતુ જે કેળવણીનો વ્યાપક અર્થ છે તો તેના અંદર વિસ્તારમાં કીધેલું છે. કેળવણી એ માત્ર માહિતીનું વિતરણ કે સ્થૂળ જ્ઞાન સંપાદન નથી. કેળવણીમાં માત્ર માહિતી આપલેની પ્રક્રિયા થતી નથી. તે માનવમાં ચૈતન્યનો આવિર્ભાવ કરે છે. તે માનવમાં ચૈતન્ય જગાડે છે. તેને સર્વ બંધનમાંથી મુક્તિ અપાવીને ઉર્ધ્વગામી બનાવે છે. કેળવણી દ્વારા આપણે બધા બંધનોમાંથી મુક્ત થઈ જઈએ છીએ, જેનાથી તે માનવ માટેની સર્વતોમુખી જીવન સાધના બની જાય છે. એટલે કે કેળવણી આપણી જીવન સાધના છે. આ વિભાગમાં આપણે કેળવણીના વિશાળ અર્થ તો તેના વિશે નીચેની મુખ્ય બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે. એટલે કે કેળવણીનો જે વિસ્તૃત અર્થ છે તો તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. પહેલું છે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા. જીવન પર્યંત એટલે કે આજીવન. કેળવણી એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. કેળવણી માત્ર શાળા કે મહાશાળા એટલે કે શાળા કે કોલેજ તે પૂરતી સીમિત નથી. એટલે કે માત્ર શાળા અને કોલેજમાં કેળવણી ચાલતી નથી. વ્યક્તિને જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી વાતાવરણ કે સમાજમાંથી જે જુદા જુદા અનુભવો થાય છે તેનાથી તેના વર્તનમાં જે પરિવર્તન આવે છે તે સમગ્ર પ્રક્રિયાને આપણે કેળવણી કહીએ. એટલે કે કેળવણી વ્યક્તિના જન્મથી ચાલુ થાય અને મૃત્યુ સુધી પણ ચાલતી રહે, જેમાં તેને પોતાનું વાતાવરણ કે સમાજ આ બંનેમાંથી જુદા જુદા અનુભવો પ્રાપ્ત થાય છે. અને આ અનુભવોના દ્વારા જે વ્યક્તિ છે તો તેના વર્તનમાં પરિવર્તન આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? કેળવણી એટલે કે એજ્યુકેશન કહેવાય. બીજો મુદ્દો છે સર્વાંગિક વિકાસ એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટ અને શક્તિઓનો આવિષ્કરણ. એટલે કે વ્યક્તિ તેનો સર્વાંગિક વિકાસ થાય અને તેની શક્તિઓ તો તે તેની શક્તિઓને ખોજે છે. તે વ્યક્તિના જીવન ઘડતરમાં
પ્રભાવ પાડીને તેનો સર્વાંગીક વિકાસ કરનારી પ્રક્રિયા છે. વ્યક્તિનો સર્વાંગીક વિકાસ થાય છે. આ પ્રક્રિયા દ્વારા વ્યક્તિમાં રહેલી સુષુપ્ત અંતર્ગત શક્તિઓનો આવિષ્કરણ થાય છે અને તેના વ્યક્તિત્વના વિકાસ સાથે થાય છે. એટલે કે વ્યક્તિ છે તો તેની સુષુપ્ત એટલે કે સૂતેલી શક્તિઓ હોય તો તેને જગાડવામાં આવે અને પોતાનું વ્યક્તિત્વ એટલે કે પર્સનેલિટી છે તો તેનો ડેવલપમેન્ટ કરવામાં આવે. વિશ્વ એક શાળામાં મળતા અક્ષર જ્ઞાન એટલે કે શાળામાં આપણે લખતા અને વાંચતા શીખીએ. આ ઉપરાંતનું જે બહારનું વિશ્વ છે એટલે કે બહારની દુનિયા છે એ વ્યક્તિના જીવન ઘડતર માટે એક મહાશાળા બની જાય છે. વિશ્વના પર્યાવરણમાંથી મળતા અનુભવો દ્વારા જ જ્ઞાન અને ડાપાન જન્મે છે. એટલે કે આપણે વિશ્વમાંથી જે અનુભવો એટલે કે એક્સપિરિયન્સ લઈએ તો તેના દ્વારા આપણને જ્ઞાન એટલે કે નોલેજ મળે અને ડાપણ એટલે કે વિઝડમ મળે. કેળવણીના વ્યાપક અર્થને વધુ સ્પષ્ટ કરવા માટે પુસ્તકમાં કેટલાક કેળવણીકારોએ વિધાન પણ આપ્યા છે. એટલે કે કેળવણીની વ્યાખ્યા સમજાવવા માટે જે વિદ્વાનો છે કેળવણી શાસ્ત્રીઓ છે તો તેમને આપણને અમુક વિધાનો આપ્યા છે. પહેલા છે જે.એસ. મેકેન્જી. જે.એસ. મેકેન્જીએ શું કીધું? શિક્ષણ એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ આજીવન ચાલે છે જે જીવનના લગભગ દરેક અનુભવ દ્વારા આગળ વધે છે અને તેને જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય કહી શકાય. બીજા વિદ્વાન છે માર્ક હોપકિન્સ. શિક્ષણ તેના સૌથી વ્યાપક અર્થના અંદર એવી દરેક બાબતોનો સમાવેશ કરે છે જે વ્યક્તિને ઘડતર પર પ્રભાવિત કરે. એટલે કે વ્યક્તિ છે તો વ્યક્તિનું જીવન ઘડતર થાય તો તેવી દરેક બાબતોનો શિક્ષણ સમાવેશ કરે છે. ડમવિલે આ વ્યાખ્યા આપી છે. શિક્ષણ એ વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી એટલે કે આપણે પાનો ઝૂલીએ તો પાના ઝૂલનાથી કબર સુધીની સફર છે અને આ સફર દરમિયાન તેના પર પડતા તમામ પ્રભાવોનો સમાવેશ કરે છે. એટલે કે આપણે જીવન જીવશું અને આપણા જીવનમાં અનેક અનુભવો થશે. આ અનુભવો ઘટનાઓ આપણે એનો સામનો કરવાનો રહેશે અને તેને જ આપણે એજ્યુકેશન એટલે કે કેળવણી કહીએ છીએ. કેળવણીને વિશાળ અર્થમાં જોઈએ તો માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની એક અવિતરિત પ્રક્રિયા છે. એટલે કે કેળવણી એ માનવ વિકાસનો ઓવરઓલ ડેવલપમેન્ટ કરનારી અવિતરિત પ્રક્રિયા એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે જે જીવનના દરેક અનુભવમાંથી પ્રાપ્ત થાય છે. આમ આપનો આ મુદ્દો પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે મુદ્દો 1.10 કેળવણીની પ્રાચીન અને અર્વાચીન સંકલ્પનાઓ તો તેના વિશે અભ્યાસ કરીશું. પ્રાચીન એટલે કે પ્રાચીન ભારતમાં કેળવણી એટલે કે એજ્યુકેશન વિશે કયા કયા મુદ્દાઓનો સમાવેશ થતો હતો, કઈ કઈ સંકલ્પનાઓ હતી, તે વખતે કેળવણી એટલે કે એજ્યુકેશન માટે લોકોના મંતવ્યો અને વિચારો શું હતા તો તેની ઝાંખી મેળવીશું. અને અર્વાચીન એટલે કે આધુનિક ભારત, વર્તમાન ભારત, અત્યારે હાલના સમયમાં એજ્યુકેશન એટલે કે કેળવણી વિશે કયા કયા વિચારમાં બદલાવ થયો તો તેના વિશે સમજૂતી મેળવીશું. મિત્રો, તમને જણાવી દઉં કે આપણી આ કેળવણીની પ્રાચીન અને અર્વાચીન સંકલ્પના છે તો આ મુદ્દો આપના સિલેબસમાં પ્રકરણ નંબર 9 આપેલું છે, ભારતમાં શિક્ષણની ઐતિહાસિક પાર્શ્વભૂમિકા. જેમાં આપણે વૈદિક કાળ, બૌદ્ધકાલીન અને મુસ્લિમ શાસનમાં જે શિક્ષણ એટલે કે એજ્યુકેશનની વ્યવસ્થા હતી તો તેના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. પરંતુ અત્યારે આપણે માત્ર એક આઈડિયા મેળવી લઈએ, એક વિચાર મેળવી લઈએ કે એ સમયે શિક્ષણની વ્યવસ્થા શું હતી. પ્રાચીન સમયમાં કેળવણી બાળ કેન્દ્ર નહોતી. એટલે કે બાળકના વિકાસ પર ધ્યાન આપવામાં ન આવતું હતું. તેમાં વિષય અને શિક્ષકની પ્રાધાન્યતા જોવા મળતી હતી. સમયની સાથે તેમાં પરિવર્તન આવ્યું. બંને સંકલ્પનાઓના વિશિષ્ટ તત્વો નીચે મુજબ છે. હવે આપણે પ્રાચીન ભારતમાં કેળવણી વિશે શું સંકલ્પના હતી તો તેના વિશે સમજૂતી મેળવીએ. પ્રાચીન સમયમાં શિક્ષણમાં ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વનું હતું અને ગુરુ સરમુખત્યાર જેવો વર્તાવ કરતા હતા. જે શિક્ષક છે તો તેનું સ્થાન ખૂબ જ ઊંચું હતું, મહત્વનું હતું. અને ગુરુ સરમુખત્યાર એટલે કે તાનાશાહી જે પોતાનું શાસન ચલાવે તો તેઓ વર્તાવ કરતા હતા, તેઓ બિહેવિયર કરતા હતા. શિક્ષણમાં બાળકનું સ્થાન માત્ર પાર્શ્વ એટલે કે ગૌણ ભૂમિકામાં હતું. મુખ્ય ભૂમિકા શિક્ષકની હતી અને ગૌણ ભૂમિકા એ વિદ્યાર્થીની હતી. બાળક કરતા વિષયને વધુ પ્રાધાન્યતા આપવામાં આવતું હતું. જે પ્રાચીન સમયગાળો હતો તો તેમાં બાળકની આંતરિક શક્તિઓની ખૂબ ઉપેક્ષા કરવામાં આવતી હતી. તેના વ્યક્તિત્વનો અનાદર થતો હતો. બાળકને શિક્ષણમાં કોઈ પણ પ્રકારનું સ્વાતંત્ર્ય ન હતું. તેને માત્ર ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે અનિવાર્ય હતું. માત્ર આપણે ગુરુની આજ્ઞા, જે ગુરુ કહે તો તે આપણે માનવાનું. તે સમયે શિસ્ત પાલનનો અત્યંત કડક આગ્રહ રાખવામાં આવતો હતો. શિસ્ત એટલે કે ડિસિપ્લિન. પ્રાચીન સમયગાળામાં આપણે જેટલી પણ ગૂગલમાંથી કે ગમે ત્યાંથી આપણે ફોટો જોઈએ તો ખૂબ શિસ્તવાળું વાતાવરણ દેખાય, ડિસિપ્લિનમાં વાતાવરણ દેખાય.
એ સમયે દમનનો આશ્રય લેવામાં આવતો હતો. દમન એટલે કે શારીરિક શિક્ષા, એને સ્થાન આપવામાં આવતું હતું. જે વિદ્યાર્થીઓ છે તો તે ભૂલ કરે તો તેમને શારીરિક શિક્ષા એટલે કે છડી પણ વાગતી હતી. આ આપણા અત્યારના સમયનું નથી, એ સમય પણ આવું હતું. શૈક્ષણિક પદ્ધતિઓમાં મુખ્યત્વે ભાષણો એટલે કે લેક્ચરો, વ્યાખ્યાનો અને ઉપદેશોનો જ ઉપયોગ થતો હતો. પ્રાચીન સમયગાળામાં જે આપણે લખાણ પદ્ધતિનો ઉપયોગ કરીએ, જે આપણે સિલેબસ મુજબ વાંચીએ લખીએ એ રીતે તૈયારી થતી નહોતી. બાળકને ભાષણો આપવામાં આવતા હતા, વ્યાખ્યાનો કરાવવામાં આવતા હતા અને ઉપદેશો આપવામાં આવતા હતા. આ બધું કંઠસ્થ કરતા હતા. આ બધું તેઓ સાંભળેલું યાદ કરતા હતા. બાળકને માત્ર પોપટિયું જ્ઞાન એટલે કે ગોખણપટ્ટી આપવામાં આવતી હતી. એ સમયે આપણને ખબર છે એ મુજબ જે સંસ્કૃતના શ્લોક છે તો તે યાદ કરવામાં આવતા હતા. તેમને બધું કંઠસ્થ એટલે કે મોઢે રહેતું હતું. આ એક રીતે આપણે પોપટિયું જ્ઞાન એટલે કે ગોખણપટ્ટીને કહી શકીએ, જેનાથી તેની સમજણ શક્તિ અને બુદ્ધિ શક્તિ મર્યાદિત એટલે કે નિયંત્રણ રહેતા. શિક્ષક છે તો તે બાળકને કંટ્રોલ કરતા હતા. શિક્ષકના હાથ નીચે બધા બાળકો હતા. શિક્ષક જેટલું સમજાવે તો તેનાથી તેમની સમજણ શક્તિનો વિકાસ થતો અને તેટલી તેમની બુદ્ધિ શક્તિ વધતી. તે વધારે વિચારી ન શકતા હતા. અભ્યાસક્રમને બાળકના વાસ્તવિક જીવન અને તેની જરૂરિયાતોને આધારે કોઈ સંબંધ નહોતો. એ સમયે મોટાભાગે ગણિત, સંસ્કૃત અને વ્યાકરણ તો આવા વિષયો શીખવાડવામાં આવતા હતા. હવે ગણિત, સંસ્કૃત કે વ્યાકરણ તો આ મોટા ભાગના એવા વિષયો છે જે આપણા વાસ્તવિક જીવનમાં કંઈ વધારે મહત્વ ન આપે. શિક્ષણ માત્ર બાળકના માનસિક વિકાસ પર જ ભાર મૂકતું હતું. જે બાળકનું મેન્ટલ ડેવલપમેન્ટ છે તો તેના ઉપર શિક્ષણ ધ્યાન મૂકતું હતું, જ્યારે તેના શારીરિક અને સાંવેગિક વિકાસની સંપૂર્ણ ઉપેક્ષા થતી હતી. એટલે કે એનું ફિઝિકલ ડેવલપમેન્ટ અને ઇમોશનલ ડેવલપમેન્ટ તો તેની ઉપેક્ષા કરવામાં આવતી હતી. આ આપણે પ્રાચીન ભારતની સંકલ્પના વિશે સમજૂતી મેળવી હતી. પ્રાચીન ભારતમાં બાળકને શિક્ષણમાં કેન્દ્રના સ્થાને રાખવામાં આવતું ન હતું. જે શિક્ષકો કે ગુરુઓ હતા તો તેમનું સ્થાન ઉચ્ચ હતું. એ સમયગાળા દરમિયાન બાળકના વ્યક્તિત્વ વિકાસ એટલે કે પર્સનાલિટી ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખવામાં ન આવતી હતી. તેના બદલે વિષયને મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ જે વર્તમાન સમય છે એટલે કે આધુનિક સમય છે કે અર્વાચીન સમય છે, આ સમયગાળા દરમિયાન કેળવણી એટલે કે એજ્યુકેશન તો તેની વ્યાખ્યામાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. તો તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. સમય અને સમાજના મૂલ્યમાં આમૂલ પરિવર્તન આવતા કેળવણી જૂની જે રૂઢિઓ હતી અને પરંપરાઓ હતી તો તેનાથી મુક્ત થઈ અને નવું સ્વરૂપ પાંગરી રહી છે એટલે કે નવું સ્વરૂપ ધારણ કરી રહી છે. નૂતન કેળવણીમાં બાળકના વ્યક્તિત્વને સ્વીકાર કરવામાં આવ્યો છે. કેળવણીના વર્તનનું મહાકેન્દ્ર હવે બાળક રહ્યું છે. જ્યાં પ્રાચીન ભારતમાં ગુરુઓને મહત્વ આપવામાં આવતું હતું, મુખ્ય કેન્દ્ર ગુરુઓ હતા, તેની જગ્યાએ બાળક એટલે કે જે વિદ્યાર્થી છે તો તેને મહાકેન્દ્ર તરીકે રાખવામાં આવ્યું છે. વિષયને પ્રાધાન્યતા આપવાને બદલે હવે બાળકના શારીરિક, માનસિક અને નૈતિક એમ તમામ પ્રકારના વિકાસમાં અર્વાચીન કેળવણી અગત્યનો ભાગ ભજવે છે. વર્તમાન સમય છે તો તેમાં બાળકના શારીરિક, માનસિક અને નૈતિક તો તેમ બધા પ્રકારના જે વિકાસ છે તો તેને પ્રાધાન્યતા કેળવણીમાં આપવામાં આવી છે. જૂના સમયમાં આવું થતું ન હતું. જે પ્રાચીન ભારતનો સમય હતો તો તેમાં માત્ર વિષયને પ્રાધાન્યતા એટલે કે મહત્વ આપવામાં આવતું હતું. જે બાળક છે તો તેનું વ્યક્તિત્વ વિકાસ થાય એટલે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય. તો તેના અનુસંધાનમાં અભ્યાસક્રમના આપણે વિષયો રાખ્યા છે, શિક્ષણ પદ્ધતિઓ રાખી, સાધનો રાખ્યા અને પ્રવૃત્તિઓ રાખી. અભ્યાસક્રમ બાળકના વાસ્તવિક જીવન અનુભવો સુધી લંબાવવામાં આવ્યો છે. બાળકને હવે પ્રેક્ટિકલ નોલેજ મળે, વાસ્તવિક જીવન સાથે તેનું જોડાણ થાય તો આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવી છે. શિક્ષણની પદ્ધતિઓમાં લોકશાહી તત્વને ઉત્તેજન મળ્યું છે. શિક્ષણ એ એક સહિયારું સાહસ એટલે કોઓપરેટિવ એન્ટરપ્રાઇઝ બન્યું છે. હવે લોકોના સહકાર વડે આપણે શિક્ષણની પદ્ધતિને આગળ વધારી છે. જેના કારણે શું થાય, બાળક હવે નિષ્ક્રિય શ્રોતા ન રહેતા શિક્ષણમાં સક્રિય ભોગતા બન્યું છે. બાળકને હવે માત્ર સાંભળવાનું નથી પરંતુ તેને શિક્ષણમાં સક્રિય ભાગ લેવાનો છે. શિક્ષક હવે સરમુખત્યાર રહ્યો નથી. એટલે કે અત્યારના સમયમાં જે ગુરુઓ કે ટીચરો છે તો તેમને આપણે સરમુખત્યાર કીધા નથી, તેમને આપણે તાનાશાહી કીધા નથી, આપણે સુપ્રીમ લીડરો કે બોસ કહ્યા નથી, પરંતુ સાચા અર્થમાં બાળકનો મમતાપૂર્વક માર્ગદર્શક બન્યો છે.
આ વાક્ય તમે યાદ રાખી લેજો, બીએડના કોઈ પણ પેપરમાં તમે આ વાક્ય લખો તો આ સાચું પડે. આ વાક્યનું એટલું મહત્વ છે. શિક્ષક એ બાળકનો સાચો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. એટલે કે વર્તમાન સમયમાં શિક્ષક એ બાળકનો મિત્ર છે, તત્વચિંતક છે અને માર્ગદર્શક છે. જે વર્તમાન સમયના શિક્ષક છે તો તેમના દ્વારા બાળક સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. શિક્ષક એક ફિલોસોફર તરીકેની ભૂમિકા ભજવે છે. એક માર્ગદર્શક તત્વચિંતક બને છે, તેમને એક સાચી દિશામાં લઈ જાય છે. આ ઉપરાંત એક ગાઈડ એટલે કે માર્ગદર્શકની ભૂમિકા આપે છે, તેનું કાઉન્સેલિંગ કરે છે અને તેને એક સાચો રસ્તો બતાવે છે. માહિતીના ઢગલા કરવાને બદલે બાળકના રસ, રુચિ, વલણો અનુસાર તેનામાં જ્ઞાન, કૌશલ્યો, અભિયોગ્યતા અને માનસિક વલણોને કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં આપણે જ્ઞાન, કૌશલ્યો અને અભિયોગ્યતા અને માનસિક વલણો તો તેને કેળવવા પર ભાર મૂકવામાં આવ્યા છે. નૂતન કેળવણીમાં શિસ્તનું સ્થાન એ દમનને બદલે મુક્ત શિસ્તે લીધું છે. આપણે પ્રાચીન ભારતમાં જોયું એ મુજબ ત્યાં શિસ્તનું સ્થાન એટલે કે ડિસિપ્લિનનું સ્થાન એ ખૂબ જ કડક હતું. પરંતુ આપણે વર્તમાન એટલે કે અર્વાચીન ભારતની વાત કરીએ, ત્યાં કેળવણીની વાત કરીએ તો ત્યાં મુક્ત શિસ્તને અપનાવવામાં આવ્યું છે. મુક્ત શિસ્ત એટલે કે ફ્રી ડિસિપ્લિન. અહીંયા શું થાય, વિદ્યાર્થીઓ જાતે જ પોતાના સ્વથી ડિસિપ્લિનને જન્માવે છે. શિસ્ત એ બહારથી લાદવામાં આવતી નથી, પરંતુ પ્રવૃત્તિઓમાંથી સહજ રીતે ઉદ્ભવતી અંતઃસ્ત્રોતા એટલે કે સ્વપ્રેરિત શિસ્ત બાળકનું સાચું આત્મનિયંત્રણ અને પ્રેરક બળ બને છે. અર્વાચીન કેળવણીની પદ્ધતિમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેમ કે આપણે એનએસએસ કે એનસીસીની વાત કરીએ. એનએસએસમાં અને એનસીસીમાં ત્યાં ડિસિપ્લિન રાખવામાં આવે છે અને તે ડિસિપ્લિન વિદ્યાર્થીઓ પોતાની જાતે વિકાસ કરે છે અને તેનાથી જ બાળકનું સાચું આત્મનિયંત્રણ થાય, બાળકને પ્રેરણા મળે અને એક પ્રેરક બળ બને છે. નવી પરીક્ષણ પદ્ધતિ એક બાળકના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરનાર માપદંડ છે. તેમાં માત્ર અભ્યાસક્રમ પર ભાર ન મૂકતા બાળકના માનસિક વલણો, કૌશલ્યોની પણ કસોટી કરવામાં આવે છે. જે આપણી નવી પરીક્ષણ પદ્ધતિ છે એટલે કે નવું મૂલ્યાંકનની પદ્ધતિ છે, બાળકનું માત્ર ઓવરઓલ ડેવલપમેન્ટ થાય તો તેના ઉપર ધ્યાન રાખવામાં આવે. અહીંયા માત્ર અભ્યાસક્રમ એટલે કે આપણે સિલેબસ ઉપર ધ્યાન મૂકતા નથી, પરંતુ બાળકનું માનસિક વલણો, જે બાળકની મેન્ટલ પેટર્ન હોય, તેની સ્કિલ્સ હોય તો તેની કસોટી કરવામાં આવે છે, તેની ચકાસણી કરવામાં આવે છે. આમ નૂતન કેળવણી બાળકની સર્વતોમુખી પ્રતિભાનો વિકાસ કરી તેને સમાજના કલ્યાણ અને શ્રેય માર્ગનો યાત્રી બનાવે છે. નૂતન પદ્ધતિ દ્વારા બાળક સમાજનું કલ્યાણ કરે છે અને તેને એક શ્રેય માર્ગનો યાત્રી બનાવે. નૂતન કેળવણી દ્વારા વ્યક્તિ પોતાની સર્વશક્તિઓનો સમાવિષ્ટ હિત માટે ખર્ચે છે. નૂતન પદ્ધતિમાં શું થાય, વ્યક્તિ એટલે કે બાળક પોતાની જે સર્વશક્તિઓ હોય, બાળક પોતાની સર્વશક્તિઓનો સમષ્ટિના હિત માટે એટલે કે સમાજના હિત માટે એ ખર્ચી નાખે છે. સમાજનો હિત થાય તેના માટે પોતાની શક્તિઓ ખર્ચી નાખે છે. આ અંગે રસ્કિન યોગ્ય જ કહે છે, યુ ડુ નોટ એજ્યુકેટ અ મેન બાય ટેલિંગ હિમ વોટ હી નોઝ નોટ, બટ બાય મેકિંગ હિમ વોટ હી વોઝ નોટ. કોઈ વ્યક્તિ છે તો તેને કેળવણી પ્રાપ્ત કરી કે નથી કરી, તમે આ વસ્તુ તેને પૂછીને કે કહીને ન કહી શકો, પરંતુ તમે એ વસ્તુ બતાવીને કહી શકો. આપણે અત્યારે બીએડનો અભ્યાસ કરીએ છીએ, સારી એવી પરીક્ષા આપીને પાસ પણ થઈ જશું, પરંતુ જ્યાં સુધી આપણે શિક્ષક ન બનીએ, જ્યાં સુધી આપણે કંઈક બની ન જઈએ, ત્યાં સુધી એ કેળવણી કે એજ્યુકેશન એ કંઈક કામનું નથી. આ વાત રસ્કિન દ્વારા કહેવામાં આવી છે. આમાં મુદ્દો છે તો તેને આપણે મોટિવેશન તરીકે લેવાનું રહેશે. આમ આપણે મુદ્દો 1.10 કેળવણીની પ્રાચીન ભારતની સંકલ્પના અને અર્વાચીન ભારતની સંકલ્પના તો તેના વિશે સમજૂતી મેળવી લીધી અને આ મુદ્દો આપણે સમાપ્ત કર્યો. હવે આપણે મુદ્દો 1.11 ઉપસંહાર એટલે કે સમીક્ષા વિશે સમજૂતી મેળવીશું. મુદ્દો 1.1 થી 1.10 સુધી એટલે કે આપણું ચેપ્ટર પૂર્ણ થયું. હવે તેના વિશે આપણે ટૂંકમાં સમજૂતી મેળવી લઈએ કે પ્રકરણ નંબર 1માં આપણે શું અભ્યાસ કર્યો. માનવ જીવન જેટલું વૈવિધ્યપૂર્ણ અને જટિલ છે, કેળવણીનું દર્શન પણ તેટલું જ વ્યાપક અને વૈશ્વિક છે. આથી જ કેળવણીને કોઈ એક વ્યાખ્યાને સંપૂર્ણ કહી શકાય નહીં. આપણે કોઈ પણ એક વ્યાખ્યાને કેળવણીની સંપૂર્ણ વ્યાખ્યા છે તેવું ના કહી શકીએ. જુદા જુદા કેળવણીકારોએ જે માનવ વ્યક્તિત્વ એટલે કે માનવની પર્સનેલિટી છે તેને શારીરિક, બૌદ્ધિક, સામાજિક અને સાંવેગિક પાસાઓને આધારે કેળવણીને મૂલવવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષણ એ નિરંતર સત્ય શોધકની પ્રવૃત્તિ છે. શિક્ષણ દ્વારા આપણે સત્યની શોધ કરીએ
શિક્ષણ દ્વારા સંસ્કૃતિનો વારસો અને ભૂતકાળની ભવ્ય ગાથાઓ એક પેઢીથી બીજી પેઢીને હસ્તાંતરિત કરવામાં આવે છે. આપણે પોતાની સંસ્કૃતિ અને તેનો વારસો તેમજ ભૂતકાળની આપણી ભવ્ય ગાથાઓ તો એક પેઢીથી બીજી પેઢીને આપણે હસ્તાંતરણ કરીએ, એટલે કે તેની વહેંચણી કરીએ, તેને વારસા તરીકે આપીએ. શિક્ષણ એટલે કે સંસ્કારિતાની યાત્રા જે માનવને સંસ્કારી બનાવે છે. એજ્યુકેશન આપણને સંસ્કાર આપે છે. સાચી કેળવણી એ છે જેના દ્વારા માનવ પોતાના સંસ્કારથી પોતાને અને સમાજને ઉપયોગી થઈ પડે. કેળવણી માનવને દ્વિજ બનાવે છે, એટલે કે કેળવણી દ્વારા માનવનો બીજો જન્મ થાય છે અને તેના જીવનને અજવાળે છે. એટલે કે કેળવણી એ માનવના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. કેળવણી દ્વારા માનવને પોતાની મર્યાદાઓ અને મહત્વતાનું જ્ઞાન થાય છે. આથી તે એટલે કે કેળવણી તે એક પ્રકારની આત્મસાક્ષર એટલે કે સેલ્ફ રિયલાઇઝેશનની પ્રક્રિયા છે. તેનાથી આપણને ખબર પડે છે કે મારું વ્યક્તિત્વ શું છે, મારામાં શું ખામી રહેલી છે અને શું મહત્વતા રહેલી છે. કેળવણી દ્વારા માનવ કામ, ક્રોધ, લોભ અને મોહ જેવી દુર્વાસનાઓના બંધનમાંથી મુક્ત થાય છે અને સદ્ગુણોના સૌરભમાં પ્રસરે છે. તેનામાં સદ્ગુણો આવે છે અને જેટલા પણ દુર્ગુણો છે કે ખરાબ ગુણો છે તો તે દૂર થાય છે. કેળવણી માનવની મૂર્છિત ચેતનાને જાગૃત કરવા માટેની પદદર્શિકા અને અમર સંજીવની સમાન છે. કેળવણી આપણા માટે પદદર્શિકા છે, એટલે કે ગાઈડ બુક છે. તે આપણના માટે સંજીવની છે, એ આપણનો જીવ બચાવે છે. અંતમાં H.G. વેલ્સના શબ્દોમાં કહીએ તો જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી આપણા જીવનમાં અંધકાર છે અને આ અંધકારમાંથી બહાર નીકળવા માટે કેળવણી આપણા જીવનમાં પ્રકાશના કિરણો ફેલાવે છે. આમ તે માનવ જીવનનું પ્રેરક, પ્રોત્સાહક, નિયંત્રક, ધારક અને ચાલક બળ બની રહે છે. કેળવણી આપણા જીવનમાં પ્રેરક બળ બની રહે, પ્રોત્સાહક બની રહે, નિયંત્રક બળ બની રહે, ધારક બની રહે અને ચાલક બળ પણ બની રહે. આ મિત્રો આપણું પ્રકરણ નંબર 1 એ સંપૂર્ણ સમાપ્ત થયું. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ. જ્યાં ટૂંકમાં ઉત્તર આપો. આપણે ટૂંકમાં ઉત્તર આપવાના રહેશે. આજે આપણે 2 માર્ક્સના કુલ 3 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જે થકી તમારા બધા ટૂંકા માર્ક્સના પ્રશ્નોનું પણ સોલ્યુશન થઈ જશે. પ્રશ્ન નંબર 3, નૂતન કેળવણીમાં શિક્ષકનું બાળક તરફનું કર્તવ્ય જણાવો. પ્રશ્ન નંબર 5, નૂતન કેળવણીના મહત્વના લક્ષણો જણાવો. અને પ્રશ્ન નંબર 7, બાળ કેન્દ્રિત શિક્ષણ એટલે શું? તો આ 3 પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરીશું, જેથી તમારા ટૂંકા પ્રશ્નો પણ પૂર્ણ થઈ જાય. આપણે પ્રશ્ન નંબર 3 છે, નૂતન કેળવણીમાં શિક્ષકનું બાળક તરફનું કર્તવ્ય જણાવો. તો તમારે આ પ્રશ્નમાં આ નીચેનો જવાબ લખવાનો રહેશે. નૂતન કેળવણીમાં શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી. શિક્ષક માત્ર જ્ઞાન આપતો નથી, પરંતુ તે બાળકના સર્વાંગી વિકાસ એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટ અને માર્ગદર્શક અને સહાયક તરીકે કાર્ય કરે છે. બાળક તરફ શિક્ષકના મુખ્ય કર્તવ્યો નીચે મુજબ છે. આપણે આ કર્તવ્યો લખવાના રહેશે. બાળકની વ્યક્તિગત ભિન્નતાઓને ઓળખી અને તેને માન આપવું. બાળકની રસ, જરૂરિયાત અને ક્ષમતાઓને અનુરૂપ શિક્ષણ આપવું. પ્રેમ, સહાનુભૂતિ અને ભર્યું વાતાવરણ પૂરું પાડવું. બાળકમાં આત્મવિશ્વાસ જગાડવો. સ્વાવલંબનનો વિકાસ કરવો. બાળકમાં સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી, વિચાર શક્તિ એટલે કે થિંકિંગ કેપેસિટી અને જિજ્ઞાસા એટલે કે ક્યુરોસિટી એને પ્રોત્સાહન આપવું. બાળકના શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસમાં સહાય કરવી. શિસ્ત અને સારા મૂલ્યોનો વિકાસ કરવો. શીખવાની પ્રક્રિયામાં બાળકને સક્રિય ભાગીદાર બનાવવો. બાળકની સમસ્યાઓને સમજી યોગ્ય માર્ગદર્શન આપવું. બાળકના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરવું. તો આ મુદ્દાઓ આપણા પ્રશ્ન નંબર 3ના જવાબ રહેશે. હવે પ્રશ્ન નંબર 5, નૂતન કેળવણીના મહત્વના લક્ષણો જણાવો. તો તેના વિશે અભ્યાસ કરીશું. નૂતન કેળવણી આધુનિક શિક્ષણનો અભિગમ છે, જે બાળકના સર્વાંગિક વિકાસ એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટ અને જીવનલક્ષી શિક્ષણ પર ભાર મૂકે છે. તેના લક્ષણો નીચે મુજબ છે. આપણે તેના લક્ષણો લખવાના રહેશે, જે નીચે મુજબ છે. બાળકને શિક્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. શારીરિક, માનસિક અને સામાજિક, ભાવનાત્મક અને નૈતિક વિકાસ પર ભાર મુકાય છે. લર્નિંગ બાય ડુઈંગ એટલે કે બાળક જાતે પ્રયત્ન કરે અને જાતે પ્રયત્ન કરીને શીખે, તેના પર ભાર મૂકવામાં આવે છે. અનુભવ અને પ્રયોગ આધારે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે. બાળકના એક્સપિરિયન્સ અને નોલેજ તો તેના આધારે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે. દરેક બાળકની ક્ષમતા અને રસને માન આપવામાં આવે છે.
દરેક બાળકની ક્ષમતા જુદી જુદી હોય તો તેને માન આપવામાં આવે છે. બાળકમાં સહકાર, સહિષ્ણુતા અને જવાબદારી જેવા ગુણો વિકસાવવામાં આવે છે. શિક્ષણને જીવન સાથે જોડવામાં આવે છે. શિક્ષણને સમાજની જરૂરિયાતો સાથે જોડવામાં આવે છે. બાળકમાં નવીનતા અને સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આમ આપણા પ્રશ્ન નંબર 5નો જવાબ આ રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 7 બાળ કેન્દ્રિત શિક્ષણ એટલે શું તો તેના વિશે સમજૂતી મેળવી લઈએ. બાળકના સર્વાંગિક વિકાસ એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટ એને ધ્યાનમાં રાખીને તેની રસ રુચિ અને જરૂરિયાત મુજબ આપવામાં આવતું શિક્ષણ એટલે કે બાળ કેન્દ્રિત શિક્ષણ કહેવાય. જ્યાં બાળક એ શિક્ષણનું કેન્દ્ર હોય છે. બાળકની રસ અને ક્ષમતાઓને મહત્ત્વ આપવામાં આવે છે. શીખવાની પ્રક્રિયામાં બાળક સક્રિય ભાગ લે છે. અનુભવ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષક માર્ગદર્શક અને સહાયકની ભૂમિકા ભજવે છે. અને બાળકના સર્વાંગિક વિકાસ એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટ તો તેના પર ભાર મૂકવામાં આવે છે. આમ મિત્રો આપનો પ્રશ્ન નંબર 7 પણ પૂર્ણ થયો અને આપણા સ્વાધ્યાયના 3 પ્રશ્નોનું પણ સોલ્યુશન થઈ ગયું. આપણે પ્રકરણ નંબર 1ની આજે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. આ પછી આપણે પ્રકરણ નંબર 2નો અભ્યાસ કરીશું. આ વિડીયો લેક્ચર બનાવવા માટે ખૂબ જ મહેનત થાય છે અને તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય, તમને સમજણ પડતી હોય તો તમે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો. જો તમને મારી મહેનત ગમી હોય તો તમે વિડીયોને એક લાઇક કરી શકો છો અને તમે એક સારા પ્રતિસાદ આપવા માટે તમે કોમેન્ટ પણ કરી શકો છો. તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે આ કન્ટેન્ટ તમને કામમાં આવે છે કે નહીં આવતું. વધારે સારી રીતે હું બનાવવાનો પ્રયત્ન કરી શકું. આ સિવાય તમે વિડીયોને શેર પણ કરી શકો છો અને ચેનલમાં નવા આવ્યા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તમને કોઈ પણ ક્વેરી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે, તમે ત્યાં જઈને ક્વેરી કરી શકો છો. અંતે જય હિન્દ, જય ભારત મિત્રો.